હેલો મિત્રો, તો આજે બહુ જરા કાટ પડી ગયું આપણે, કેમ કે હું નીકળો તો એ બધું ઓકે હતું ને પછી જેવા મેં 550 કે 600 જેવું 550-600 જેટલું કિલોમીટર કાપ્યું ને પછી અચાનક જ જ્યારે ડેપો પાસે પહોંચવા આવ્યો ત્યારે મને આવી રીતના બ્રેક કંટ્રોલ ફોલ્ટી અને એર સસ્પેન્શન ફોલ્ટીનો બેનો મેસેજ આવેલો, તો વોર્નિંગ આવેલી, એ પણ રેડ વોર્નિંગ. તો રેડ વોર્નિંગ મીન્સ કે ઓલમોસ્ટ પૂરું જ છે એનું. તો એ બ્રેક તો લાગતી હતી, તો મેં એવું ને એવી એમરજન્સી એરિયામાં પાર્ક કરી દીધી ને કંપનીમાં ફોન કરેલો કે ભાઈ આમને નામ થયું છે, ને પોલીસને તો ફોન ના કરવો પડ્યો કેમ કે કંઈ એવું આપણે ટ્રાફિક બ્લોક નથી કરી, કંઈ એવું ના કર્યું. તો હવે કંપનીવાળા જોશે શું કરે. મેં ફોન કર્યો તો એ લોકોએ કીધું, મને ચેક કરવાનું કીધું, આઇસોલેશન ઓન કરીને બધું. તો એને કીધું એવી રીતના મેં ટ્રાય કરી, પણ એમ ના થયું ને બારોબાર વધારે ટાઈમ રહેવાય એમ નહોતું, કેમ કે -3 છે. ફીલ લાઈક -3 એટલે પૂરું થઈ જાય એમ. તો હવે રિકવરી વાળા આવે, જોઈએ કેટલી વાર લગાડે. અત્યારના 2:12 તો થઈ છે રાતના. હવા ના કરી દે તો સારું, જોઈએ. So the electronic control unit, I think, is faulty. I'm going to just check something. Alright, so I am leaving the truck here. Okay. That other driver are taking the truck. That's the responsibility then. Yeah. Because this might be hours or days. It might be days before it's fixed, because it might be days before I'll be able to get a ECU, electronic control unit. Alright. So I bring out my tachograph and every stuff. yeah, take all your stuff. Yeah. Thank you, man. Yeah, please. તો રગ્બી તો પહોંચ્યા, ખાલી 3 મિનિટ રહી ગઈ હતી. 3 પણ આમ તો ન કહી શકીએ, 2 જ મિનિટ હતી ને ફિટ ટાઈમે પાર્કિંગ કરી દીધી, ટાકોગ્રાફ કાઢી લીધું. હવે શાંતિ. 15 કલાક થવામાં ખાલી 3 મિનિટની જ વાર હતી, ખાલી 3 મિનિટની. જો ના થઈ હોત તો મારે ગમે તે હાઈવે ઉપર ઊભી રાખી દેવી પડત ને પોલીસ આવત ને ઘણું બધું થાય. એના કરતાં શાંતિથી પહોંચી ગયો. તો સેફ પૂરી તો થઈ ગઈ, પણ સવારના 6 વાગી ગયા હે ને ઠંડીનો અંદાજો તમને આમાં પરથી આવી જાય કે અમારી ગાડી જોઈ લે. તો આ ગાડીની હાલત છે કંઈક બરફવાળી, આખી બરફ થઈ ગઈ ચારે બાજુથી. બધી ગાડીઓ બરફની ચમકે. ત્યાંથી નીકળો ML થી તો સીધો હાઈવે ઉપર ચડ્યો અને જે 90ની સ્પીડ આપણે ઇન્ડિયાની કહીએ ને એની 56 માઇલ પર આવર, એમાં જે હિલ આવે એમાં જરાક ધીરી થઈ હોય કે 89-88, કેમ કે ક્રૂઝ ઉપર હતી. તો એના સિવાય નત બ્રેક મારી કે નહીં કંઈ, સીધું કેટલા માઇલ હતું, 70 માઇલ ગણી લ્યો. 70 માઇલ એટલે 120-130 કિલોમીટર ને માથે. તો એટલા રૂટમાં સીધી જે જગ્યાએ આવવાનું હતું એના પહેલાના રાઉન્ડ અબાઉટ બ્રેક મારી, એ જ. બાકી ક્યાંય બ્રેક મારવી જ નથી પડી અને મારી નકન તો જો એક બ્રેક લાગી જાય તો પહોંચવાનો પૂરેપૂરું વીમો જ રહે. તો ભગવાનની દયા કે કંઈ આડું જ ના આવ્યું ને ટાઈમે પહોંચી ગયા. નકન થાય એવું કે તમને તમારા કાર્ડમાં ઇન્ફ્રિજમેન્ટ આવે, જ્યારે પોલીસ રોકાવે એ તમારો કાર્ડ ચેક કરે ને કાર્ડ ચેક કરે એ પછી
એમાં હોય કે ભાઈ આ ભાઈ 15 કલાકને માથે કરેલું છે, તો એને પોઈન્ટ આપવા હોય તો પોઈન્ટ આપે. તમારે જેટલા ઇન્ફ્રિજમેન્ટ હોય, જેટલી વાર તમે મિસ્ટેક કરી હોય એ પ્રમાણે તમને પોઈન્ટ આપે. ને આપણા પાસે ઓલરેડી પોઈન્ટ 6 જ છે, તો એ 6 આપો હોય તો 6 આપે, 3 આપે. એના મૂડ ઉપર ડિપેન્ડ, તમારા વાક ઉપર ડિપેન્ડ. તો એવું આપણે લઈ શકીએ નહીં અત્યારના કંઈ રિસ્ક, એટલે આવી રીતના આવવું પડે. ને સવારના 6 વાગી ગયા, ઘરે પહોંચીશ તો 7 વાગી જાય. ને ખાઈ પીને ફ્રેશ થાય ત્યાં તો 8 વાગી જાય. તો હા, બપોરના 12 વાગે ચાલુ કર્યું હતું, ઉઠ્યો તો ને પાછી 12 વાગ્યામાં 4 કલાકની વાર હે, તો 20 કલાક પૂરેપૂરી ધડબડાટી બોલાવી. આજ તો દી હારો ને ખરાબ બે, કેમ કે ડ્રાઇવિંગ બધે એરિયામાં હાવ હેલું હતું, હાઈવે ટુ હાઈવે જ હતું. પણ ખબર નહીં ટ્રકમાં હું વાંધો આવી ગયો હોય. ટ્રકે એટલી ટાઈમમાં પહેલી વાર ટ્રકે મને દગો દીધો. તો હવે ગાડીને ફૂલ ગરમ કરી, બરફ હટાડી અને ઘરે જઈએ. તો આવો હોય ભાઈ દિવસ. તો જેટલું તમને હેલું લાગે એટલું હેલું તો હે જ નહીં. કે ટ્રક ડ્રાઇવિંગમાં તમે યુકે હોય તો તમને એમ કે ટ્રક ડ્રાઇવિંગમાં સીધો રોડ, સારા રસ્તા, કંઈ લપ નહીં, શાંતિથી જવાનું, શાંતિથી આવવાનું. તો એવું કંઈ જ નહીં. ટાઈમ ને બધું જોવું પડે. ને એટલા લાંબા વાહન હોય એના લીધે રાત પડે એટલે કંઈ જ દેખાય નહીં પાછળનું. તો ક્યાં હું અડે એ ખબર જ ના પડે તમને. તો જેટલું હેલું કહીએ એટલું હેલું તો હે જ નહીં. ને 20 કલાક એ પણ સીધા રોડમાં. જે ડ્રાઈવર છે એ બધાને ખબર હશે કે નીંદર કેવી આવે. તમારી કેપેસિટી હોય એનાથી વધારે તમે કરો એટલે એમાંય રાતના તો વાત જ જવા દો. સારું, ચાલો મળ્યા આગલા વિડીયોમાં.